આજે આપણે બનાવશું પૌવાનો નવો નાસ્તો। ચોખાના પૌવા મેં પલાળીને તૈયાર કરી લીધા છે અને રવો લીધો છે, ખાટી છાશ લીધી છે, પાણી, સિંગ તેલ લીધું છે, રાઈ લીધી છે, મરી પાવડર લીધો છે, જીરુંનો પાવડર લીધો છે, મીઠું, મરચાંની કટકી, ચટણી, હિંગ, મીઠો લીમડો। હવે આપણે મસાલો બનાવશું। તો પહેલાં આપણે પૌવા લેવાના છે જે પલાળીને તૈયાર રાખ્યા હતા એ। એમાં આપણે રવો નાખવાનો છે, અને ખાટી છાશ લેવાની છે, અને હવે આપણે બધું મસળી લેવાનું છે એકદમ સરસ। આપણે 5 મિનિટ ઢાંકીને રાખી દેવાનો છે એટલે આપણો રવો છે એ સરસ ફૂલી જશે। હવે 5 મિનિટ થઈ ગઈ છે તો સરસ રવો ફૂલી ગયો છે। તો હવે આપણે એમાં મસાલા બધા નાખવાના છે। તો પહેલાં નાખશું આપણે જીરું પાવડર, મરી પાવડર નાખશું, મીઠું નાખશું, સ્વાદ પ્રમાણે લેવાનું છે, મરચાંની કટકી નાખશું, અને બધો જ મસાલો આપણે મિક્સ કરી લેવાનો છે। આપણે ગોળ આકારમાં કરી લેવાના છે। તમે જોઈ શકો છો કે ગોળ આકાર થઈ ગયો છે। તો હવે આપણે એને ચાયણી, આપણે ભાત ઓસાવવાની ચાયણી હોય એમાં રાખતું જવાનું છે। અહીંયા મેં બધા જ તૈયાર કરી લીધા છે અને હવે આપણે એને બાફવાના છે। તો મેં પહેલેથી જ ગરમ પાણી કરીને રાખ્યું હતું। તો આવી રીતે નીચે પહેલાં જાળી મૂકી દેવાની છે અને પછી આપણે બાફવા માટે ચાયણી રાખવાની છે અને 15 મિનિટ માટે આપણે બાફવા દેવાના છે। પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ કે સરસ ચડી ગયા છે। આવી રીતે ચાકુથી આપણે જોઈ લેવાનું છે કે કાચું છે કે નહીં। તો સરસ ચડી ગયું છે આવી રીતે। આપણે વઘાર કરશું। તો વઘારમાં પહેલાં આપણે તેલ લેશું, તેલ ગરમ થઈ જાય પછી આપણે રાઈ નાખશું અને રાઈને આપણે ફૂટવા દઈશું। રાઈ ફૂટી ગઈ છે તો હવે આપણે હિંગ નાખશું, મીઠો લીમડો નાખશું અને બાફીને આપણે ઠારી લીધા છે અને હવે આપણે એનો વઘાર કરી લેવાનો છે। અને સરખા આપણે તેલમાં મિક્સ કરી લેવાના છે।
હવે આપણે ઉપરથી કોરી ચટણી નાખશું, એટલે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. અને આ પૌવાનો નાસ્તો છે એ જલ્દી બની જાય છે 15 મિનિટમાં, અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. પૌવાનો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો તમને જો મારો નાસ્તાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.